ક્યું આતરું ભેગું ખરવામાં ખરી ઈ માઠી નહીં ખીરી ગયા ભાઈ આ ક્યાં બોલની છે પુષ્કર ને આ રાજની એવું છે ને આપણે મૂકી દેવાની થાય વાલીમાં હા પાતા અહીં કે હેડી ફોડેલી તો ઉપાધિની કેટલું કર્યું હવે બા હાસુ ધોવે ને કાં આસરું તાણા ખોટા લે કુતરીયું બાધે ખાણ હાતું રીતની હે ને આણું તો આજ તો હાવ થોડુંક છે ને કાલે તો ઘણું કર્યું હતું ઝાડું રગડા જેવું થઈ ગયું રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં મેં એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર આપણી ભૂતળ ને આરિયાસ વ્લોગ ચાલુ કર્યો અને ભૂતળ જો આવતી इसमें पहुंच दे इसमें पहुंच दे ए घेटी घेटू घेटू હમણાં હે ને બિસાડું નું હમણાં દૂધ માથેથી વારે લીધી ને બહુ મજા નથી આવતી મારા ઉપર ખેદો થાય મારે હું મણી કે ક્યાં દૂધ નથી પીવરાતા એવું છે મિત્રો તો મિત્રો આપણે કામ હે ને સવારનું બધું પતાવે નાખ્યું ઢોર બોર ફેરવે નાખ્યા વાલી મેં વહીદા કમ્પ્લેટ નાખી લીધા ને હે હું વિચાર કરા કે ખારિયા આપણી ઓલું કીધું કાલે ખારિયું ભરાવ્યા ને એ આપણે નાખવાનું છે આમાં ઢારિયામાં આ ઢારિયામાં નાખવાનું છે પાછું જૂનું ખારિયું છે ધૂં જરા કરવા પડીએ ધૂં જરા કર્યા વગર મારે હાલીએ નહીં મિની બાઈ ને ફરી તો કંતા નહીં મારવું પછી આ ખારિયું કાઢવું હજી પછી આવું કરવાનું છે હું કહું વટાણમાં આમાં ખોટી થાય ને તો સારો નહીં વટાય નીણ નાખવાનું મોડું થાય ખારીઓ કાઢીને વાટ બધાય તો તડીકો થઈ જાય પાણી કરવા ફૂરિયું હતાપ છે એટલે મૂકાવે ને પહેલાં આપણે ખડ જ વાટ લઈએ ઝાકર વાળું તો ઝાકર વાળું વાટાઈ ત્યાં જાય અટાણે એક કામ નીકળી જાય અટાણે વાગ્યા 8:30 તો આપણે છે ને આગળ 9 થાય ને તો કમ્પ્લીટ સારો ઓઢાઈ જાય તો મિત્રો હાલો છે ને આપણે પહેલાં સારો વાટ લઈએ ને પછી બીજું આગળ જે નવીન કામ કરવાનું છે એ કરીએ તો મિત્રો હે મેં હે ને સવારમાં ઉઠે ને હે ને મોટર પાણીને ચાલુ કરી દીધી જો આ બાઘમાં બાઘ આપણી ગોઠણી મિત્રો ભરાઈ ગઈ હવે આપણે આ ધોરિયો ભરવાનો છે એવી અટાણે નથી ભરવું અટાણે મારે સારો વાટવો જાઉં એટલે આપણે એની પાછી મોટર બંધ કરી દઈએ તો કંઈક કામ કરીએ ખડમાં વારે મૂકીએ અને નેપિયર ખડની જેટલું પાણી વારીએ ને એટલું સારું હું તો વાયરાસ કરે આમાં વા રોયડી નીકળી જાય ને ગોઠણી ખેતર ભરતા એટલે ગોઠણી પછી વંડીને ધડમાંથી પાણી નીકળે ને પછી બંધ કરા ત્યાં સુધી બંધ ન કરાય તો જ આ ખડ ધરાય ને જોયેલો આ ખડ કંઈ જીવું તેવું ચાલો મિત્રો હું તમને દેખાડા જો આ ખડ દેખો ધરાય નહીં આણી જઈએ સૂટ પાણી હબાવ હાટે વાઢી એવો આવે ને પાણી વાર્યા જ કરે આની તમે જેટલું પાણી વારો ને એટલું ફરો પાણી તા જો મિત્રો હુરાવા દીધું હતી સવારના પોરમાં ઝાકરી મિત્રો આમાં છે ખજૂર ગંજપીર બાપાનો ખજૂર છે એ ઘેર ન લઈ જવાય કીડીઓ સડી ગયું છે જાણી હે ને ઘેર ન લઈ જવાય ત્યાં છે આ ખજૂર આપણે આ ખાવા આવીએ ને તો પાણી ભેરું ભરેવું પડે અહીંઠેમ અહીં ઘેર પણ ન જવાય તો મિત્રો ફાઇનલ આપણે સારો પૂરો તો કરી લીધો અને એ છે ને આપણે જે ખારીયું છે ને એ કાઢવાનું છે બરાબર એ ખારીયું આપણે આ જ નાખી દઈએ તો આ અડીતીઓ જે છે ને એ ને ખારીયું બધું મિક્સ કરી નાખીએ એટલે પાકડા ખાઈ જાય આ નીકળી અડીતીઓ અહીં બહુ પાકડાની મજા નથી આવતી ખાવાની પણ નાખતા નથી ને બીજું કંઈ એટલે દીકરી કીની જાય હલવાઈને ગરબે રમે એટલે ખાય ને ખપારીને 2 દાંતા તૂટે ગયા વેલ્ડિંગ કરાવવા પુગાતું નથી અડધા પાણી કાંથી વેલ્ડિંગ કરાવે દે અડધા પા આ વેલ્ડિંગ કરાવે ને 2 દાંતા હા તો બોલો દાંતો કાં
તો મિત્રો આપણે છે ને પેલા ખારિયાનું હમું નમું નથી કહું તો ખારિયાનું હમું નમું કરવા વળી ગયો ને તો ભીહું મોડું થઈ જાય પાણી જો પાડીઓ અફે આણી તેરી હાથ્યા ને તો ખારિયાને વાહે રહીશું ને તો ઢોરનું મોડું થઈ જાય પહેલાં આપણે ઢોરનું કામ પતાવી લઈએ પછી આપણે ખારિયાનું કામ કરીએ પછી આખો દી આપણે ઉપાદીની પૌ હો કારીને ને ભગરીને તો સવારમાં પીધું હોય બીજી ઝીણી નો પીધું હોય ને એ તરી મરે રહી તો મિત્રો અમે એના ખારીયું બારોબાર કાઢતા હતા ઊન વાલીમાં પણ એમાં કેવું છે કે અડદિયું ખારીયું મિક્સ કરવું હતું ને તે મારા એકલા કીધે ભારીયું છોડતી નથી રણીઓ છે ને પાછો કે ભાઈબંધનો ફોન આવ્યો ને તે વિયોગો કરશી કે ખારીયું જોવા કે જવાનું કહેતો હતો તો મેં કીધું તો ખારીયું જોવે આપણે તો બપોર પછી અડદિયું મિક્સ કરીશું તો અમે છે ને થોડો હું હાલ ને હારા ત્યાં આલા કાકાને મને ફોન આવ્યો મને કે બનાવી કે હાલ ને આપણે કે મામે આતે જઈએ વ્યાય કે નારિયેળ વધારે વ્યાય આજ નવીરા છે તો હું કાં તો હાલો ને હું નવીરો છે તમે નવીરા હોય તો એમ કાકો દીકરો મિત્રો છે ને મામા તાનું મંદિર છે મૂરમાધું પણ હિમ થઈ ગઈ કામ થઈ જાય કાકા આતરો લઈને પુધરમાં હિમાળે જય મામા હતા મુકેશભાઈ નું ખાડું બાંધ્યું નહીં ક્યું આતરું ભેગું ખરવામાં ઈ માઠી નહીં ખીરી ગયા ભાઈ પાછી ગાભણી છે 3 મહિના તમારી કઈ છે ખરવા વાળી આ બહુ ખરવા આવ્યો હે તમારે ઢોરની મિત્રો આવો તો કેટલું દૂધ છે આમાં 10 લીટર ટાઈમનું એક ટાઈમનું 10 મિત્રો પ્યોર જાફરી છે અને આમાં કેવું છે કે ખરવા આવ્યો તો હા પતે ગઈ ને ભાઈ હા એ તો પછી ભાગની વાત છે ને ખરવામાં તો કેટલા બીજું બેતર છે હા વટાણે તો નીસું ફૂંકાઈ ગઈ પોતા જેવું કરે ગઈ તમારે કયું કયું છે એક આ ને કા પાડી આ ઓલી મુર્રા વાળી છે હે કાપી નહીં લાગે ત્રણાસરીની એ કેનું છે એ તો આપણે જોયું હતું ને જોયું હતું આપણી જ ફેર આવ્યા હતા તમે આ બાવર જ બેઠા હતા હા આની તો ઝાડા જ બંધ નથી થતા કહું આની નાત કાઢ નાખો ને એવું છે હે હાથીને બસું હે ફેરવો તા પેલ વેતરી છે ને ફેરવો જિનાવર જબરીનું છે હવે તો કાસું પૂણું છે ને પડે કે ને બે દાતી છે ને બે શિયારી મિત્રો ભીનું છે ને બહુ સારી રાખે વચ્ચે રાખે થોડ્યું છે બે ત્રણ ભાઈઓને બધી ભેર્યું છે પણ રાખે બહુ સારી નબળો માલ ન રાખે હજી આખો મિત્રો ગાયું છે હું તમને ગાયું દેખાડે હે
આપણે ખીલે આવી ગાય નથી મિત્રો. આપણે આવ્યા હતા વિયાણી ઈ વાસળી છે વરા દિન થાય ને આ પરવાની ये ब्रीड कहीं है કેટલા સહી કરા 500 છે कहाँ वाला मोकला आ क्या बोलनी है पुष्कर ने आ राजनी મિત્રો પાડીઓનો ઉઝેર બહુ સારી અહીંથી કરે હો આપણે આવ્યો નથી કરતા ઉછેર એ આપણાથી ખરાબ ઉછેર કરે પાડીઓનો તો મિત્રો અટાણે વાગ્યા હવા 3 જેવું થયો અને આપણે જે સવારનું કામ અધૂરું મૂક્યું ને એ અટાણે પૂરું કરવાનું છે અને પાછું આપણે ઢોરનો ટીમ થઈ જાય ચાલો ફટાફટ પહેલાં ભીહોને પોદરા ખેવે ચાલે રાધે હું ખેવે નહીં ચાલે આ વાર ઊભ્યું થાય ત્યારે થાય ને હા હબાવ ભર્યું હોય હબાવ ફતક માની મારા ને હક ન હોય હક ન હોય ઈકા તો મિત્રો આપણે આ ઉપરથી ખાલી કર્યું હજા એટલું બધું હેરિંગ રાંગ બાકી છે હાલો તમને બારોબાર દેખાડા તો આ આપણે મિક્સ કરવાનું છે તો હા કરીએ મિક્સ ખારીયું અને અડીજી બે ઓલું અડીજી છે એટલું હસવાઈ જાય હળીલ છે એ પણ બધું હસવાઈ જાય આમાં બધું મિક્સ કરી નાખીએ ને તો આ ઉકળામાં ગયું જાય અને ઓલું સારું સારું છે એમાં ગયું આવે તો મિત્રો અહીં જોવો કે બહાર હરી ગયા હું અહીંથી ધવાળા નીકળે મીણી તો હરી ગઈ હોય એ ખબર નથી ને અહીંથી જો મીણી આવે ધોરે દી સોર આવે હા મીણિયાય એ મીણિયાય ઓ કાંઈ બોલવું ને તોરમાં કાંઈ બધા કા બાંધવું કાંઈ નહીં કોણ હા ગામમાં ખારીઓ કાઢવું મારે તો 11 છે
મિત્રો વાલીમાં હું કહું તું હે ને રાઈ વાર નથી આવવા દે કૂટડવાનું અને પાણી ભીનું કરી દે તો હે ને અમે બે ભાઈઓ થઈને ઓલું કાઢી નાખીએ નકર પછી પાણીનું મોડું થઈ જાય ક્યાંક હું છે ને આજે શિયાર નથી થઈ ગયા શિયાર રાખીએ તો હું ખબર જાય પાણી કરવા અડધી રાઈ કૂટાડે નાખી રામ રામ ઢોર વ્યાય તાર આવા દાબા હું કર ઈંડા રણિયો પાતા હે ને આપણે એટલું મિત્રો આખું ગવાર ને ખારીઓ મિક્સ ને બગડે એની નાખવું છે તો તમે કાં તાય છે મિત્રો 15 ભારીઓ હે ને આ બગડેલ કાઢી હારિયામાં એટલું ખોળ આપણે બગડે એટલે વારે ફેરે એટલું તો બગડે છે કે તરિયામાંથી હેઠી ઉભેર લાગે સાઈડોમાંથી ઉભેર લાગે એટલે એટલું તો બગડે એટલે આપણે છે ને એનું વ્યાય ને એવી રીતે દાબા કરી દીધા ને ખતકમાં વાટે ગદપ ને ઢોર દવાનો ટાઈમ થયો આપણે છે ને ફટાફટ ગદપ ફાડી લઈએ પછી ખાણ કરવા ભરી ગઈએ તો મિત્રો અટાણે વાગ્યા 5:30 અને રણજીતભાઈ મને કે બનાવી કે હાલી કે ખાણ કરવા માંડે કે ભીનું દોવા માંડ્યો એમાં કેવું થયું મિત્રો બપોર પછી અમે હે ને બે ભાઈઓ કાયમી વેરી ગયા પેલું ખારીયું કાઢવામાં તો ખારીયું કાઢવા વેરી ગયા તો પછી વાલીમાં ભીનું પીવી રહ્યો હતો ભાઈ વાંધા નાખ્યા અને ખારીયું કાઢવા વેરી ગયા તો 5:30 થઈ ગયા 5:30 થઈ ગયા ને તો વાલીમાં હોતકમાં બે ગયું નથી 3 ભારીઓ ગદપની વાટ નાખી જો એક આ પડી અને એક ઢારિયામાં પડી એટલે તો રણજીતને હું કામ કર તું હે ને જે ખબાવ ભારી ગદપની વઢવે નાખ તો હે ને ભીનું તો હું દોવે લઈ તું હે ને ગદપને એક ભારી ખબાવ વાઢે લે તો હાજી ભીહોની નીણમાં ઘટેલી તો મિત્રો આપણે એના ખાણ કરવાના છે ખાણ આપણે કીપાછા મેળીમાંથી લેવા જવા પડશે ચાલો તમે ધારી ખોખું કર્યું એટલે હાવતા કર્યું નથી પણ હું તમે કહી દઉં દેખાડું પવન હવે મિત્રો આવી રીતે કઈ આખું કાઢેલી તું કાઢવું નતું રણજીત મને કહે કે દાબો રાખવો હું કઈ નવા જૂનું ન કરાય નવું કરાય નવું ગવારી નવું નખાય પાછું માથે ખારીયું નવું નખાય કે જૂનું ગવાર ભલે હેઠ કર્યું હોય આપણે નવું ખારીયું માથે નાખી દેવું કે મારે એ ધંધી ન કરો તો આ બધા ધૂ ને ઝારાન કરવા પડીએ ને જા થોડુંક છે એ છે ને આપણે આની ખરપી તો આ કાઢવું પડે જા દાબો સગો ત્યાં છે ને થોડોકમાં છે એ હવે આપણે કાલ ઉપર રાખીએ જટાણી છે ફટાફટ ખાણ કરવા માંડીએ ખાણ કરે અને જોવા વેચીએ રહીએ તો મિત્રો અટાણે વાગ્યા સાંજના 6:15 અને મારે બેહવાનું છે આપણી લુહારવાળી ભેંસની દોવા અને લુહારવાળી ભેંસની 4થો મહિનો ગાભનો છે વિયાણીની 1.5 વર્ષ થયું અને આપણે એનું મિલ્ક આખીનું તમને દોવેને દેખાડી કેટલું છે તો આ એનો પાવરો છે આ પાવરામાં 1.5 કિલો ખાણ છે જાજુ ને ખવાની 1.5 કિલોના ખાણ 1.5 કિલો તમને આગળ દોવે મિલ્ક દેખાડ કેટલું કરે એટલે લુહારાવાળી ભેં 3 આસર છે અહીં 4 આસર છે પણ એક આસરમાં દૂધ ઓછું આવે નાનો છે આસર જલમનો નાનો આસર છે એટલે કોઈ મારા પાસે 2 વર્ષ થયા છે કોઈ દી બેક્ટેરિયા નથી થયા કે કોઈ દી મસ્ટાટિક નથી કોઈ વસ્તુ નથી થઈ આપી એટલે તમને મિલ્ક દેખાડી ઘણી હા 1.5 કિલો ખાણ છે જાજો ખાણી ને હવે આપણે છે ને દોવાનું ચાલો તો મિત્રો જો એટલું મિલ્ક છે
2 લીટર જેવું છે જેવું ને પણ આમાં કેવું છે આપણે જેદું ગોરહેર મોકલાવી ને તેદું 600 લીટર 5.5 600 લીટર દૂધ કરતી હતી અને ના મોકલાવ્યા પછી ના થોડીક સારા નથી દીધી ને પછી થોડાક દી મહિનો દૂધ કીધી ના સારા દીધું ને પછી એફાદાની સારા નથી હતી જે સારાનો માર લાગતો હતો ને એ ભીંગ દીધી હટતી ગઈ પછી એમ ભીં હાકેવા પછી પાખડી કે પારેટ ભીં હોય ને એ પાછી દૂધી ન વળે એટલે છે ને પાછી તેદુની આવીને પાછું 6 મહિનો ગાભનો છે ને 2 લીટર દૂધ કરે 2 ટાણે 1.5 કિલો ખાંડ દેવાનું સવારે 1.5 કિલો દેવાનું સાંજે 1.5 કિલો દેવાનું ખાંડ અને આપણે આ ભીં છે ને 9 મહિના સુધી વહુકતી ને પરવામી પર 20 દી કે મહિનો દી મૂકી હતી એટલે એ પાછી વહુકતી ને ના કોઈ દી ન પાડે 2 લીટર દૂધ કરીએ 60 સુધી 2 લીટર કરીએ તો પરવામી મૂકીને તાર 2 લીટર દૂધ કરતી હતી ને હેવ આપણી કુંઢીનું રહસ્ય હું તમને કહું કુંઢીને ટાણે 6 મહિનો હમણાં પૂરો થઈ જાય 2 શિયાળદીમાં ને 7મો મહિનો બેસીએ ને એ વ્યાણી એની 1.5 વર્ષ એ લોહારાવાળીને ભેર્યું વ્યાણી છે પાણી આ છે ને વહેલી ફેરી ગઈ હતી ઓલી થોડીક મહિનો દી મોડી ફરી હતી એટલે આણી મિલ્ક આપણે તમને હું દેખાડી વાલી વાગડી દોવા બે છે આણી અમે દોઈએ 3 ટાણે 1 ફેરે 3 ટાણે 1 ફેરે 1.5 દી 1 દી 1.5 દી 1 ટાણું 1.5 દી 1 ટાણું એવી રીતે દોવાની છે હેવીને આપણે મૂકી દેવાની છે એટલે વાલીમાં દોવા બે છે આપણે તમને હું આવું મિલ્ક દેખાડી ઘણી તો મિત્રો હું છે ને લેરી ફીવારી ભીંને છે ને દોવાનો ઊભો થયો અને આપણે હું તમને છે ને આપણી કુંઠીનું મિલ્ક દેખાડવાનું હતું તો જો કુંઠીનું મિલ્ક એ છે ને આપણે મૂકી દેવાની થાય વાલીમાં હા પાતા અહીં કે હેડી ફોડેલી તો ઉપાધિની કેટલું કર્યું હવે બસ આસરું ધોવે ને કાં આસરું તાણા ખોટા આપણે આ પારટા ઢોરની છે ને ખાંડ દેવું પોહાય મિત્રો કે હેવતા આપણે આને મૂકી દેવી આ લુહારાવાળીને છે હાલો આપણે 2-2 કિલો ખાંડ દઈએ એ ટેક્યું રહી ને તો તાજી પીવામાં છે ને ફેટ બહુ આવે મિત્રો 8 8 9 ફેટ આવે નકરી તાજી હોય ને તો 7 7.5 ની રેન્જ હોય લે કોઈ તીરિયું બાંધે ખાંડ હાથવું પોતાનું ખાવ નહીં બીજું ના ખાવે જાય તો મિત્રો જો આવી રીતની છે ને આણું તો આજ તો હાવ થોડુંક છે ને કાલે તો ઘણું કર્યું હતું ઝાડું રગડા જેવું થઈ ગયું હવે આપણે કારીને ભગરી 2 ગાયું બાકી છે હજી દિવાળી હશે તો એટલે ભૂલાય છે દૂધ નાખી દે 3 દોયું છે તો મિત્રો હમણાં છે ને કેદુકને આપણે ઢારિયું ધોયું ને તને ગાડલા ને છે ને પોરામાં ઘટાડો તું કાસ છે ને અટાણે આપણે ભીંગું ધોવે પાણી કરે ખાંડ કરે હવારના ને કમ્પ્લીટ નેવરો થયો ને હું કાસ છે ને આપણે ફાટકી બેહવા ન જાઉં આપણે છે ને કહે ઢારિયું ધોવે નાખીએ મિત્રો તો હાલો મિત્રો ફાઇનલ છે ને હું ગયો કા ઢારિયું ધોવે નાખ પલારે તા પછી ધોવાનું કામ કરી Gacha,
તો મિત્રો ફાઇનલ આપણે એના ઢાર્યું કહે 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 ગાડલા ઉસકાવે હેઠથી નવડી મારે ને ધોવે નાખ્યું મિત્રો. તો એ છે ને આપણે છે ને યારા કરી લઈએ. ભૂખ લાગી ગજબની, કામકાજ બધું પતાવે નહીં. તો મિત્રો મળ્યા કાલે નવા વ્લોગની અંદર. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ નાની એવી કરી દીધો ને. ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.